જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર. આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. રાધુ હા માં જો હું જાઉં છું સત્સંગમાં. સોરે બધી ડોહીઓ ભેગી થયું છે ને તો આજ સત્સંગ કરી લઈ. અને દૂધીનું શાક ને રોટલા ને દૂધ ને બધું પડ્યું છે, તું ખાઈ લેજે, મારે વેલા મોડું થાય. તને 17 વાર કીધું છે માં, મને દૂધીનું શાક નથી ભાવતું, તોય તું વારંવાર બનાવસ. નથી ખાવું, હું હોટલમાં ખાઈ લઈશ. બટા એવું ન હોય, બધાય શાક ફરતા ફરતા બનાવાય ને બધાય ખવાય, ખાતા શીખી જા બટા, ખવાય એમાં શું થઈ ગયું? નથી ખાવું, તને કીધું ને તું જા સત્સંગમાં. હારું આજનો દી તું ખાઈ લે, તને ભાવે એટલું ખાજે, હવે નહીં બનાવું બસ. નહીં ખાવ દૂધીનું શાક. અરે બીજુ રહોડામાં છે હું આયા છો આયા લે મેં કીધું રહોડામાં આવીશ તું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મેં સાંભળ્યું તાર છોકરાને લગ્ન નક્કી થઈ ગયા. હાસુ? હા હો, છોકરાને લગ્ન નક્કી થઈ ગયા. નિરાત થઈ ગઈ ને તારે કા? હા, મહિનો દી માં જો બધું ભેગું કરવાનું, ઈ થોડા થોડીમાં સૌ મહિનો દી ઉપાદી છે, પછી હા ઉપાદી જાય, પછી છોકરો જાણે ને વહુ જાણે. હા હો, ઈ વાત સાચી, પણ હવે તારે નિરાત થઈ ગઈ કા? પણ કાઈ કામકાજ હોય તો મને કહેશે હો તું. કામકાજમાં 4-5 દી અહીંયા તારે આવવું પડશે. સારી છે માં હું ચોખા હમા કરવા, પાપડ કરવા, હે ઘઉં હમા કરવા. અરે ગાંડી, એટલે તો મેં કીધું મારી જરૂર હોય તો મને કહેજે, આવી જઈશું. એમાં હું અને જો લુગડા લેવા જવાનું છે તો એ વહુને મોકલજે, અટાણની બાયુને વધારે ખબર પડે ને. હા હા, તે મારી નાની બહુ છે મોકલી. તારે બરોબર છે ને? આપણે બરાબર, આપણે શાંતિ છે, હમણાં શાંતિ છે, પછીની કઈ ખબર નથી. ઈ પછીનું જોયું જાય, પણ અટાણે તો નિરાત છે ને. હાવ નિરાત, હાવ નિરાત. હવે તું પછીની વાત કરો તો મારે આ વહુ આવે પછી શાંતિ જ છે, પણ પછીનું કોણે જોયું છે? ઈ વાત એ હાસી. હે હા, પછી ભગવાન ભરોસે, પણ અટાણે લીલા લેર છે ને વાવા જેવું. હા તે તાર ગામમાં આવું છે? હા, હાલ ને મારે આવું છે. હાલ હાલ હાલ, મારે આવું છે. ઓલા હઈની ત્યાં જાવું છે કે ભાઈ 4-5 દી પછી લુગડા નાખી જાવ છું તો વહુના પોલકા સીવડાવવા દો હે ને. હા તો હઈને તો અગાઉ કહી દે કે ભાઈ જગ્યા રાખજે. હા હા, નહીં તો પછી જાવ જવાબ નહીં આપે પાછો લગન ટાણે. હા હાલ હાલ હાલ. માં આવી ગયો બેટા? આવી ગયો. શું કરસ? આ તો ગોરા વિસરીને ભૈરા ને નવરી થઈ. હવે હું શું કહું છું? હા, કાલ તારે રજા છે? રવિવાર છે તો રજા ન હોય કાલ. એટલે જ હું તારી વાટે બેઠી હતી. જો નાના મોટી થોડી ખરીદી કરવાની છે તો કાલ રવિવાર છે, મા દીકરો ગામમાં જઈને થોડી ખરીદી કરી આવી. કેટલી વાર માં તને કીધું રવિવારનું મારે આરામ કરવાનો હોય અને મારે બપોર લગીને હોવાનું હોય. રવિવારનું કાંઈ કામ મને નહીં સીંધવાનું. પણ બટા રોજ ક્યાં કહું છું, કાલ થોડુંક તારા જોગું કામ છે એટલે મારા ભેગું આઈ તો બધું કામ પતી જાય બટા. ગમે એટલા કામ હોય ને, રવિવારનું મારાથી કાંઈ કામ નહીં થાય. બપોર લગીને તો મારે હોવાનું હોય. છોકરો કઈ માનતો નથી. લે વિજુભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમારો દીકરો આવી ગયો. ભાઈ હારું ને? મને તો હારું બટા, પણ મને ઈ વાત નો સમજાણી, તું એકલો કા આવ્યો? ભાઈ મારા બા ને બાપુજી હે ને લગન ની 2-3 દી ની વાર છે ને ત્યારે આવી જા. મારા બાપુજી કે ફઈ એકલા હે ને ભાઈ એકલો, એટલે તું ત્યાં ચાલ કઈક કામમાં મદદ કર. હારું થયું બટા, તું આવી ગયો, ઘણું કામ છે ને હવે દી જાજા નથી. હાલ હાલ ઘરે હાલ, રાજુ ઘરે જ છે. હાલ આવતર બટા, આવતર. લે ભાઈ, વરરાજો તો હોઈ ગયો છે. હા અટાણે ભલે હુઈ લે, પણ કેમ કે લગન પછી તો એને ઢહડા જ છે ને. રાજુભાઈ, એ રાજુભાઈ, ઉઠો ઉઠો, હવે બહુ હુતા તમે તો. રાજુભાઈ, લે રવિ, શું કે રાજુભાઈ, તબિયત પાણી હારા? હાઈ ક્લાસ મોજમાં. જો શું કરે મામા ને મામી? એ રહ્યા બધા. જો હવે હું શું કઉ છું બટા, તું થાકીને આવ્યો છો, જાજી વાતું નથી કરવી. ઘરમાં જા, હાથ પગ મોઢું ધોઈ લે, ખાવાનું તૈયાર છે ખાઈ લ્યો અને પછી વાતું કરશું. આ તો હાથ પગ ધોઈ લો. જાડો તો જો થઈ ગયો બા. મામી હાસવે બહુ ને. એવું નથી, ઈ મામી બનાવી ખાઈ લે એટલે જાડો થયો ને તારામાં બળતરાનો પાર ને. હવે હું શું કહું છું, જો તું મામાની ઘરે વેકેશનમાં મહિનો જાતો, રવિ મોટો ભાઈ મામી તને બધે ફરવા લઈ જતા ને, તો હજી લગ્ન ને વાર છે તો આજ હું તો કહું છું બે ભાઈઓ ગામમાં આટો મારી આવો ને રવિને એકાદું ફિલ્મ જોવા લઈ જા તો સારું લાગે બટા. ટોકીટમાં મને કંટાળો આવે છે માં, હું એને ગમે ત્યાં ફરવા લઈ જાય.
તું એને ફિલ્મના રવાડે ન ચડાવતી. હારું બાપા, હું તને ટોકીમાં જવાનું નથી કેતી, પણ ગમે ત્યાં લઈ જાજે. હો? હા એ રવિ, ટુવાલ ને ખીચિયા ટીંગાઈ છે, લઈ લેજે બેટા. કાજલ, હા, આપણા લગ્ન થયા ને 1 મહિનો થયો, પણ કેમ મહિનો વયો ગયો ને એ ખબર ન પડી. બોલ. સાચું કહું ને રાજુ, આ મહિનો કેમ વયો ગયો ને ઈ મને ખબર ન પડી, પણ આની લગન પહેલાનો જે 1 મહિનો હતો ને ઈ મારો બહુ અઘરો ગયો. કેમ? ત્યારે હું વિચારીને ગાંડી થઈ ગઈ હતી કે તમારી યારે લગન પછી હું મને ફાવશે કે નહીં ફાવે. પૂછો કેમ? કેમ કે ગમે ત્યારે આપણે બે ફોનમાં વાત કરતા હોય, નહીં એવું કંઈક બોલો ને તો તમે ફોન કાપી નાખતા. તો મેં એવું વિચાર્યું કે રાજુનો સ્વભાવ છે ને બહુ ગરમ છે, તો આની યારે મારું એડજસ્ટ થશે કે નહીં થાય એમ. થયું કે નહીં? ઈ તો થઈ ગયો હવે. અને સાચું કહું, હા કાકાના ઘરે જમવાની મને બહુ મજા આવી. હે ને? એ બા, લે આવતા રહ્યા બેટા. હા, મોહનો બોલ્યો કઈ? ના, એ દાંત કાઢતા હતા, પણ કાકીનું થોડુંક મોટું ચડેલું હતું. સડેલું જ હોય ને, કેમ કે એને એની ભાઈની સોડિયા ઘરમાં ખોહવી હતી. એવી ધડા વગરની છોકરી આમાં લઈને હું મારે ઘરની ભૂખ દેવી હતી, એટલે મેં ના પાડી. બટાઈ તને નો ખબર હોય, થોડો ઘણો તો ભાઈઓમાં વાંધો હાલતો હોય. હા, એવું તો હાલ્યા કરે બા. શું બનાવ્યું તું? બટેટાનું શાક હતું, દાળ ભાત હતા ને શીરો હતો. જોયું ને? પછી કે ભાઈઓ વ્યવહારમાં હાલતા નથી, ક્યાંથી હાલે? એને હામો વ્યવહાર કરવો પડે. બટા તમને ન ખબર હોય, એનો મોટો છોકરો પૈણો ને તઈ મેં હેને રોટલો દીધો ને તઈ મોહનથાળ બનાવ્યો તો, અને શીરામાં રોડવી દીધું. બાના આવા ઝીણા ઝીણા ખોચરા હોય. કાઢવા પડે બટા, કાઢવા પડે, નકર ઘર દઈને ઓસરી રે. એ બટા કાજલ, એ કેટલી વાર છે રસોઈને? હવે હમણાં મારો ગગો આવશે. હે, હું કીધું બા? રાંધવાને શું વાર છે? એ બા, બધું રંધાઈ ગયું છે, તમારા દીકરા આવે ને એટલી જ વાત છે. શું બનાવ્યું? જો, બાજરાના રોટલા બનાવ્યા, વઘારેલા ભાત બનાવ્યા, કઢી બનાવી, અને મારું મનપસંદ શાક દૂધીનું બનાવ્યું છે. તમારા દીકરા આવે એટલે ખાઈ લે. અને દૂધીનું શાક ને રોટલા ને દૂધ ને બધું પડ્યું છે, તું ખાઈ લેજે, મારે વેલા મોડું થાય. તને 17 વાર કીધું છે માં, મને દૂધીનું શાક નથી ભાવતું, તોય તું વારંવાર બનાવસ. નથી ખાવું, હોટલમાં ખાઈ લઈશ. દૂધીનું શાક? અરે હું તો કેતાય ભૂલી ગઈ, છોકરો નહીં ખાય. હવે શું થાય? લે બા, તમે બેઠા ખાધું નથી હજી? મારે મોડું ખાવું છે, ભૂખ નથી. કાજલ, કાજલ, હા, આવી ગયા? ખાવાને કેટલી વાર છે? એ બધું તૈયાર જ છે, તમારી જ વાટ હતી. અને આજે છે ને મેં મારું મનપસંદ દૂધીનું શાક બનાવ્યું છે. સારું, કાઈ વાંધો નહીં. લે, કેમણા તૈયાર થઈને આયલા? આજ તો કોઈની ઘરે રોટલા ખાવાનું નોતરું નથી. બા, હું ને તમારો દીકરો બેસે ને ફિલ્મ જોવા જાય છે, અને રાતે મોડા વેલું થઈ જાય એટલે તમે જમીન હુઈ જાજો, અમારી વાટ ન જોતા હો. હા, હાલો, મોડું થાય છે. લે, ગામમાં આટો મારી આવો ને રવિને એકાદું ફિલ્મ જોવા લઈ જા તો સારું લાગે બટા. ટોકીટમાં મને કંટાળો આવે છે માં, હું એને ગમે ત્યાં ફરવા લઈ જઈશ. તું એને ફિલ્મના રવાડે ન ચડાવતી. પેલા હું કહેતી કે બટા ક્યાંક ફિલ્મ જોવા જાતો, રાયડો રાઈડ થાતો, અને વહુ ભેગો ફિલ્મ જોવા ગયો, કાઈ સમજાતું નથી. તારે તો બાકી આમ ફેર પડી ગયો શરીરમાં તારા, તું તો જાડી જાડી થાવા માંડી. એલી બીજુડી ઉપાધિ વઈ ગઈ. હવે કાઈ ઉપાધિ કે બરેતરા છે? કાઈ ઉપાધિ જ નહીં. કયે ઉઠવાનું, કયે હુવાનું, ઈ કાઈ ટેન્શન વયું ગયું. વાહ ભાઈ વાહ, તારે તો ટેવડા થઈ ગયા તો કા? ભગવાનની દયા હો. વાહ ભાઈ વાહ, વહુને ફાવી ગયું. ખાવાની ક્યાં વાત કરો, લીલા લેર અને વહુ આવી ગઈ એવી સમજુ. કોકની ઘરે રોટલો ખાવા હગાવાલામાં ગઈ હોય ને તોય બીજે દી વખાણ થાય કે બાકી વહુ એટલે વહુ, કેમ કે જાત આવે કામ ઉપાડી લે. બસ એનાથી મોટી વાત કઈ હોય? બે દી પેલા કીધું બટા 4-5 દી માવતર આટો મારવો તો મારી આવો. ના પાડી દીધી બાઈ કે હવે આ ઘર જ મારું છે. માવતર છે એની ના નહીં, પણ હારે ભલે જવાનું હોય, કારણ વગર હું આટો મારવાનું હોય. ઘરનો ઉંબરો ઉતરવાય રાજી નહીં. કેવી ડાઈ વહુ આવી ગઈ તારા ઘરમાં.
એટલે રાંધવાનું તો કેવું જ ન પડે કે આ બનાવજે કે તે બનાવજે. લીલા લેર થઈ ગયા. હા વિજુ વાહ, અત્યારે છે ને માણસ વાલા નથી, કામ વાલા છે. અને એમાં એને તો કામ કરી દીધું બધું તારું હળવું ફૂલ, પછી તો ઈ તને ગમે જ ને. હા, કહેવત નથી પુત્ર વાલા નથી, કામા પુત્ર વાલા છે. હાલ તો હું જાઉં છું. સારું સારું, તારે હવે નિરાશ થઈ ગઈ ને. હાલો હાલો, ભગવાન ભગવાન. જો બા, હવે તારે કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. ફોનીનો હિસાબ બધોય કમ્પ્લીટ કરી નાખ્યો છે. ભરાઈ ગયા ને બધાય પૈસા? હા, બધાય ભરાઈ ગયા. હવે હું શું કહું છું તમને, હા, એ વાતુના રપાટા બંધ કરો અને હુઈ જાઓ. કાલે છે રવિવાર, એટલે કાલ છે ને આપણે બજારમાં થોડીક ખરીદી કરવા જાવું છે. મારે થોડીક વસ્તુ લેવી. એ કાંઈ વાંધો નહીં. સવારે રવિવાર છે મને ખબર છે, પણ સવારે થોડોક વહેલો ઉઠાડજે. જો, નાના મોટી થોડી ખરીદી કરવાની છે તો કાલ રવિવાર છે, મા દીકરો ગામમાં જઈને થોડી ખરીદી કરી આવી. કેટલી વાર માં તને કીધું, રવિવારનું મારે આરામ કરવાનો હોય અને મારે બપોર લગીને હોવાનું હોય. રવિવારનું કાંઈ કામ મને નહીં સીંધવાનું. કઈ સમજાતું નથી. પેલા હું રવિવારે એમ કેતી કે મારે ભેગું આવી તો રાયડું નાખતો અને વહુને સીધી આ પાડી દીધી. દઈશ ને તું ત્યાં છોકરાની. બા, હા બેટા. અમે ખરીદી કરવા જાય છે. આજ રવિવારના નવરા છે ને, કાંઈ અમારું ટેન્શન ન લેતી. પણ રવિવારે તો તારે આરામ કરવાનો હોય બેટા. જો બેટા, હું તને બીજું કઈ નથી કહેતી, પણ આજે એક સવાલ કરવો છે કે તારા જીવનમાં આટલો બધો બદલાવ કેમ? લગ્ન પહેલા હું તને કહેતી કે રવિવાર છે બેટા મારી ભેગું આય, તો મારી હમ બાજતો કે રવિવારે મને કઈ કહેવાનું નહીં, મારે હુવાનું હોય. બરોબર? કઈક મહેમાનમાં આવે તો કહું કે મહેમાનને ક્યાંક લઈ જા, ફિલ્મમાં લઈ જા, તો રાયડું નાખતો અને વવારે તો ફિલ્મ જોવા માંડ્યો. બેટા કયક ભૂલે શું કે લગન પેલા મારાથી દૂધીનું શાક બની જતું ને, આ ગગો ખાતો નહીં ને હોટલમાં વયો જાતો અને આ તારા હાથનું શાકે માંડ્યો ખાવા. બેટા આટલો બધો બદલાવ કેમ આવી ગયો? જો બા, લગ્ન પહેલા હું એકલો હતો, ત્યારે હું મારી મરજીથી જીવતો, અને લગ્ન કરી લીધા ને એટલે આ મારી જીવન સાથી છે, એટલે બેયની મરજીથી જીવવું પડે, અને તો જ જીવન જીવવાની મજા આવે. વાહ દીકરા વાહ. હો આવ્યા પછી તો મારો દીકરો બહુ સમજણો થઈ ગયો. સમજણો તો તારો બાપ હતો, આખા ગામને તારો બાપ શિખામણ દેતો, પણ દીકરા તે તો આજ તારી માને શિખામણ દઈ દીધી. હે, મને સમજાવી દીધી. વાહ દીકરા વાહ. આજ કેવત હાસી પડી કે બાપ કરતા દીકરા હવાયા હોય છે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. ઉમીના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલી. અને મિત્રો આ વિડિયો તમને ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.